સ્વચ્છતામાં વડોદરા શહેર ગુજરાતમાં કેમ પાછળ ધકેલાયું એક મોટો પ્રશ્નાર્થ. કારણ અમદાવાદ અને સુરતની કમ્પેરિઝનમાં વડોદરા સ્વચ્છતામાં પાછળ છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનર, ડેપ્યુટી કમિશનર, અધિકારીઓ કમરતોડ મહેનત કરી રહ્યા છે શહેરમાં સ્વચ્છતા ક્રમાંક વધે. હાલ અત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને અનેક સૂચનો પણ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એન. રાજપૂતની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સૂચન કરેલા હોય અને કાર્યના રિવ્યૂ પણ લેવામાં આવ્યા છે. આગામી સમયમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. સ્થાનિક જનપ્રતિનિધિને સાથે રાખી લોકોને પડતી મુશ્કેલી અને સમજ આપવાના કાર્યક્રમ પણ કરવામાં આવશે, જેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. સાથે જ વારંવાર કચરો ફેંકી ગંદકી કરતા હોય તે લોકો સામે દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય પણ પાલિકાએ આપ્યો છે. ખાસ કરીને આપણે કોર્પોરેશનમાં વીકલી રિવ્યૂ મિટિંગ બધા એએમસી, વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસએસઆઈની રાખતા હોય છે, જેથી કરીને ગયા વીકમાં એમણે જે કરેલી કામગીરીનો રિવ્યૂ કરીએ છીએ અને આગામી વીકમાં સરકારશ્રીના કોઈ કાર્યક્રમ હોય અથવા કોઈ તહેવારો કે એને અનુલક્ષીને કોઈ વિશેષ બાબતની જાણકારી આપવાની હોય તો એ માટે આપણે રિવ્યૂ બેઠક રાખતા હોય છે. તો એ બેઠકમાં ખાસ કરીને સ્વચ્છતા, ખાસ કરીને હવે ઘણા સમય પછી હવે જે કોરું નીકળ્યું છે તો હવે જ્યાં જ્યાં જગ્યાએ ખાસ સફાઈની જરૂર છે એવી જગ્યાએ વિશેષ રીતે સફાઈ કરવી અને ઇન્ટેન્સિવ સફાઈ કરવી. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે સફાઈ થાય, સમયસર સફાઈ થાય અને નગરજનોને પણ ખાસ કરીને આપણો ફેરફાર દેખાય, સ્વચ્છતા દેખાય એ માટેના પ્રયત્નો કરવા માટેની સૂચનાઓ એમને આપવામાં આવી છે. ગુજરાત સરકાર તરફથી, આમ તો ભારત સરકાર તરફથી જે સેવા પખવાડિયું સ્વચ્છતા ઉત્સવ 2 ઓક્ટોબર સુધી, 15થી 2 ઓક્ટોબર સુધી જે કરવાનો છે એ માટેના આયોજન કરવા માટેનું પણ એમને સૂચના આપી છે કે એમાં અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ સાફ સફાઈનું આયોજન કરવાનું છે. એ માટેનું આયોજન કરવાનું એમને સૂચ્યું. એ માટે સભાસદો અને જનપ્રતિનિધિઓને સાથે રાખી અને સાફ સફાઈ કરવાની છે. પછી જે સફાઈ કર્મચારીઓ છે એમની મેડિકલ તપાસ કરવાની છે. આ પ્રકારના અલગ અલગ જે વિષયો છે એ બધા વિશે પણ એમને જાણકારી આપી અને આગામી સમયમાં એનું આયોજન કરી અને એ મુજબ કાર્ય કરવા માટે જણાવેલ છે. સર, વારે સ્વચ્છતાને લઈને બેદરકારી દાખવતા નાગરિકો સામે પણ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી થશે કે કેમ? એ કાર્યવાહી તો ચાલુ જ રહેશે. ખાસ કરીને આપણે પ્રજાને એ જ કહેવા માગીએ છીએ કે તમારા ઘર સુધી જો અમે કચરો લેવા માટે વાહનો આવતા હોય તો તમે પણ અમને સહકાર આપો અને આ સિટીમાં રહેવા લાયક બનાવવા માટે તમારો સાથ સહયોગ અમને ખૂબ જરૂરી છે. અને જો તમે એવું નહીં કરો તો અમારે તમને ના છૂટકે દંડ કરવો પડશે. એટલે ગયા વર્ષે પણ આપણે 25 લાખથી 50,000 જેટલો દંડ કરેલો હતો. ટાર્ગેટ આ વખતે પણ આપેલું છે કે આવા કોઈ પણ તત્વોને, ગંદકી કરતા તત્વોને આપણે છોડીશું નહીં અને એમને સમજ પણ આપીશું અને દંડ પણ કરીશું, જેથી કરીને આગામી સમયમાં આ વધુમાં વધુ લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય.